આજે સમગ્ર દેશમાં 75મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સાવરકુંડલાથી 5 કિલોમીટર દૂર મનોરોગી આશ્રમમાં ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આરોગ્ય મંદિરના એડમિન ડોક્ટર પ્રકાશ કટારિયાના હસ્તે ધ્વજવંદન કરાયું હતું। આશ્રમમાં મનોરોગી મહિલાઓ વિનામૂલ્યે સારવાર આપી પુનઃજીવન પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરી રહી છે, ત્યારે આજે રાષ્ટ્રીય ભાવના ઉજાગર કરવાના હેતુસર ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। ધ્વજવંદન કરાવીએ છીએ। અલગ અલગ ધ્વનિ થેરાપી, સંગીત થેરાપી, મંત્ર ચિકિત્સા, યજ્ઞ ચિકિત્સા, એડવાન્સ થેરાપી, આવા બધા પ્રયોગો મનોરોગીઓ માટે કરવામાં આવે છે, જેના કારણે 117 વ્યક્તિ પુનઃ સમાજમાં સ્થાપિત થઈ છે। 5 દીકરીઓના લગ્ન થયા છે, એકના નિકાહ થયા છે। અત્યારે 66 બહેનો માનવ મંદિરની અંદર છે, પણ એના માટે આવા અલગ અલગ પ્રયોગ કરીએ છીએ, જેના કારણે એના જીવનમાં નવો પ્રકાશ ફેલાય।